મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીના માજોઠીના 22 વર્ષીય દીકરા સાહિલ માજોઠી હાલમાં યુક્રેનમાં ફસાયા છે। જાન્યુઆરી 2024માં રશિયામાં અભ્યાસ માટે ગયેલ સાહિલ પર એપ્રિલ 2024માં કુરિયર કરતા ઝડપાઈ જતા ડ્રગ્સ કેસમાં 7 વર્ષની સજા થઈ હતી। જેલમાં રહેતા સાહિલને રશિયા સરકારે યુક્રેન આર્મી સામે યુદ્ધ લડવા માટે મોકલ્યો, પરંતુ યુદ્ધમાં ભાગ ન લીધો અને સરેન્ડર કર્યો। હસીના માજોઠીએ ભારત સરકારની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે યુક્રેન સાથે વાટાઘાટ કરી તેમના દીકરાને વહેલા પરત લાવવામાં આવે। હસીના માજોઠીએ જણાવ્યું કે સાહિલને કોઈ લાલચ સ્વીકારવાનું નહોતું અને તે માત્ર અભ્યાસ તથા નોકરી માટે જ ગયો હતો। હાલ તેને યુક્રેન અને રશિયા બંને તરફથી ફસાવવામાં આવ્યો છે અને પરિવાર ચિંતિત છે। મારું નામ છે હસીનાબેન શમસુદ્દીનભાઈ માજોઠી। મારા છોકરાનું નામ છે સાહિલ। સાહિલ ગયો તો 2024ના જનવરી મહિનામાં 9 તારીખે રશિયા ગયો તો। રશિયામાં સેન્ટ પીટરબર્ગમાં ગયો તો। ત્યાં એને ત્યાંની લેંગ્વેજ શીખી। લેંગ્વેજ શીખ્યા બાદ એને કોલેજમાં એડમિશન સરકારી કોલેજમાં એડમિશન મળવાનું હતું। આ જ દોરાન એ કુરિયર સર્વિસમાં કામ પણ કરતો હતો। આમાં જૂઠા આરોપમાં મતલબ એને ફસાવવામાં જ આવ્યું હતું ને એના ઉપર ડ્રગ્સનો કેસ લગાવ્યો। ડ્રગ્સનો કેસ લગાવ્યો, એને ફસાવવામાં જ આવ્યું હતું। એને ખબર નહોતી, એક પાર્સલ આપવામાં આવ્યું કે આ એડ્રેસ ઉપર પાર્સલ મૂકી દેજો, તો એ પહોંચાડવા ગયો ને એ પાર્સલના અંદર શું છે એને ખબર નહોતી। એને સાહિલે પોતાની કંપનીનું નામ, એના ઓનરનું નામ, સ્ટાફનું નામ, બધાયનું નામ આપ્યું, છતાં એ લોકો તો ફરી રહ્યા છે આજે રશિયામાં, છૂટા ફરી રહ્યા છે અને મારો છોકરો આજે આ કેસ ઉપર સજા ભોગવી રહ્યો હતો। જે કેસ થયો તો એ કેટલા સમય પહેલા કેસ થયો તો તમારા છોકરાને જે સજા થઈ ત્યાં કેટલો સમય થયો અને સજા થયા બાદ તમારો કોન્ટેક્ટ એમને કેવી રીતે કર્યો હતો? એને જ્યારે પોલીસ લઈ ગઈ હતી ત્યારે પોલીસે જ અમારાથી કોન્ટેક્ટ કરાવ્યું હતું, ફોન આવ્યો હતો એનો। ને જ્યારે જેલમાં હતો, જ્યારે સજા કાઢી રહ્યો હતો ત્યારે જ રશિયન સરકાર તરફથી એને એક ઓફર આપવામાં આવ્યું હતું કે તું અમારી સિટીઝન એક્સેપ્ટ કરીશ તો તને અમે લાભ આપશું। લાભમાં હતું એક અહીંયાને મકાન દેવાનું લાભ હતું, જોબ આપવાનો લાભ હતું, અહીંયાની છોકરીથી લગ્ન કરવા, ઇન્ડિયાની છોકરીથી લગ્ન કરવા, એ કરીને તું અહીંયા સેટલ થઈ જા। ટૂંકમાં એનો કારણ એનો કહેવાનું હતું કે તું અહીંયા સેટલ થઈ જઈશ તો તારી સજા પણ માફ થઈ જશે।